નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 છે સંખ્યા પદ્ધતિ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 8માં અને 7માં આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ઉપરાંત 8મા ધોરણમાં તો આપણે સમય સંખ્યા વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સંખ્યા રેખા ઉપર બે સમય સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવું એ પણ જોઈ ગયા છીએ. કે કલ્પના જો તમને અહીંયા સમય સંખ્યાની સંખ્યા રેખા દર્શાવી છે પૂર્ણાંક, કે તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો અને સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલો, જ્યાં સુધી તમે જોઈ શકો ત્યાં સુધી તમને સંખ્યાઓ મળશે. એ બધી સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળે છે. કે ચાલવાનું કરો, કેટલીક સંખ્યા એકત્રિત કરતા જાઓ, આ સંખ્યાને એકત્રિત કરવા માટે થેલા તૈયાર કરો. શક્ય છે કે તમે 1, 2, 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂઆત કરો છો. સૌ પ્રથમ તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જ જાય છે. આવું કેમ જણાય છે? કારણ કે આપણને ખબર છે કે સંખ્યાઓ કેવી છે? અસંખ્ય. હવે તો કે તમારા થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ છે. આ જથ્થાને આપણે સંકેતમાં તો કે કેપિટલ N વડે દર્શાવીએ. જો આ બધી પ્રાકૃતિક સંખ્યાને થેલો બંધ કરી દીધો. હવે તમે પાછા ફરીને આનાથી વિરુદ્ધ દિશામાં ચાલતા શૂન્યને લઈને તેને પણ થેલામાં મૂકી દો. કે વિરુદ્ધ દિશામાં લો અને એમાંથી પાછું શૂન્યને લઈને થેલા ભરી દો. તો કેવી સંખ્યા થઈ જશે? તો કે પૂર્ણાંક. આપણને ખબર છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, સૌથી નાની પ્રાકૃતિક 1 છે. 1 પછી ડાબી બાજુ હાલો તો 0. તો પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 ઉમેરી દો એટલે કેવી થઈ જશે? એ તો કે પૂર્ણ સંખ્યા. એના સંકેતમાં આપણે W વોલ નંબર તરીકે દર્શાવીએ. હવે તો કે ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તમને દેખાશે. આમ પાછું ફરવાનું કીધું ને, હવે 0 નાખી દીધો પછી તો કે સંખ્યા રેખા ઉપર જોજી, પેલા આ ભરી પછી પાછા વળીને 0 નાખી દીધો તો આપણને પૂર્ણ સંખ્યા મળી ગઈ. હવે તો કે આ બાજુ હાલશો ડાબી તરફ એટલે ઋણ સંખ્યાઓ ઘણી બધી દેખાશે. એમ કીધું કે આ બધી સંખ્યાઓને પણ થેલામાં તમે મૂકી દો. જો આ ધન સંખ્યાઓ પછી હતી ખાલી 1 થી અનંત સુધી તો પ્રાકૃતિક હતી, એમાં તમે 0 ભરી દીધો તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ. હવે એમાં તો કે ઋણ નાખી દેશો, આ બધી શું થઈ જશે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. એને શું કહેવામાં આવે છે? તો કે ઇન્ટીજર્સ, જેને Z વડે દર્શાવીએ છીએ. હવે એમ થાય કે આને કેમ ઓલાને નેચરલ સંખ્યાનો N, વોલ નંબરનો W, તો આને કેમ Z કીધું? કે આને પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર્સ છે તો I કેમ નહીં પેલો અક્ષર? ઓલા બધાને પેલો લીધો. તો કે Z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે, જેનો અર્થ છે સંખ્યા. એટલે આપણે એને પ્રાકૃત પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવે. હવે શું હજુ પણ આ સંખ્યા રેખા પર સંખ્યા બાકી રહે? તો કે નિશ્ચિતપણે હા. આપણને ખબર છે, જો અહીંયા બધી કેવી છે? તો અપૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે સમય સંખ્યા 1/2, 3/4 અથવા તો માઇનસ એ સંખ્યા બાકી રહે. આ બધાને થેલામાં એકત્રિત કરો. એને શું કહેવાય? સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ. એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે કેપિટલ Q. કે અંગ્રેજી શબ્દ રેશનલ એ રેશિયો પરથી આવેલો છે. Q સંકેત એ તો કે અંગ્રેજી શબ્દ કોસન્ટ પરથી લેવામાં આવ્યો છે. હવે તમને યાદ હશે કે સમય સંખ્યાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. હવે આપણને ખ્યાલ છે કે જો P અને Q પૂર્ણાંક હોય અને શું તો કે Q છે એ શૂન્યતર હોય તથા સંખ્યા R ને P ના છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં તો R ને શું કહેવામાં આવે? સમય સંખ્યા. શું કીધું? કે Q કેવું હોય? તો કે પૂર્ણાંક હોય અને શૂન્યતર, એટલે કે છેદ P અંશ હોય અને છેદ Q, એટલે છેદ છે એ કેવી હોય? શૂન્યતર, એટલે શૂન્ય સિવાયની સંખ્યા હોય. એને શું કહેવાય? તો કે સમય સંખ્યા. કે છેદ હંમેશા કેવું હોય? તો કે શૂન્ય સિવાયની. અને અંશ તો આપણને ખબર છે 8મા ધોરણમાં એમ કીધું Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નો આગ્રહ કેમ રાખીએ છીએ? કે જુઓ, થેલામાં રહેલી બધી સંખ્યાઓ P પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય
તેવા પીના છેદમાં ક્યુમાં લખી છે. ઉદાહરણ તરીકે -25/1, -25 અને Q1. આથી સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણ ત્રણેયનો સમાવેશ થાય કે અંશ છે તે કોઈ પણ હોય. છેદ છે એ માત્ર શૂન્યતર, શૂન્ય સિવાયની હોય. વળી એમ ન કહેતા કે અહીંયા શૂન્ય આવ્યો, પણ એ 20 સંખ્યા છે. આ સમાન સમય સંખ્યાઓ અથવા તો અપૂર્ણાંક છે, છતાં પણ આપણે પીના છેદમાં ક્યુ સમય સંખ્યા છે તેમ કહીએ છીએ, અથવા તો પીના છેદમાં ક્યુનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ ત્યારે સ્વીકારી લઈએ કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે ક્યુ છે એ 0 નથી અને પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. જો સમય સંખ્યામાં તો કે એક સિવાયનો બેયને કોઈ સામાન્ય અવયવ હોય નહીં, એટલે કે પી અને ક્યુ પરસ્પર કેવા છે તો કે અવિભાજ્ય. કે બેયને એક સમય સંખ્યા કોને કહેવામાં આવે કે સામાન્ય અવયવ એક સિવાયનો એકયને હોય નહીં. એ બધાને તો કે સમય સંખ્યા કહેવામાં આવે. કે આમ સંખ્યા રેખા પર 1/2 ને સમાન હોય તેવી અગણિત સંખ્યાઓમાંથી 1/2 ને જ લઈએ છીએ અને 1/2 ને તેને સમાન બધી સંખ્યાનું નિરૂપણ કરે. જો 1/2 શું કામ? કારણ કે આના સામાન્ય અવયવી બેયના શું થાય તો કે 1 1. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે કે એક સિવાયનો બીજો કોઈ આનો છેદ ઉડી શકીએ નહીં. કે ચાલો હવે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયેલો હોય તેવી સંખ્યાના ઉદાહરણો ઉકેલીએ. નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય કીધું કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક છે. સાચું ખોટું? તો કે આ સાચું. શું કામ? જો જે પૂર્ણ સંખ્યાનો એને થેલો પડ્યો તો એમાં આ પૂર્ણ સંખ્યા થેલો છે તેમાં 0 સિવાયની બધી સંખ્યા કેવી હોય? પ્રાકૃતિક આવી જાય. પછી એમ કીધું દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે, તો એ વિધાન ખોટું. કે પૂર્ણાંક છે એ સમય છે એવું ફરજિયાત છે. આ વિધાન અશક્ય છે. કે કારણ કે 0 એ પૂર્ણ છે. ઊંધું થઈ ગયું. આમાં એમ કીધું ને પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ તો સાચું હોય. 0 એ પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક નથી, એટલે પેલું વિધાન શું આવે? ખોટું. બીજું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. સાચું, કારણ કે દરેક પૂર્ણાંકમાં એમને એમના છેદના એકના સ્વરૂપમાં લખી શકાય. કોઈ પણ કીધું ને કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય. દરેક પૂર્ણાંક ધન, ઋણ ને શૂન્ય ને આપણે એક છેદમાં એક સ્વરૂપે -5 હોય તેને 5/1 સ્વરૂપે લખી શકે. આ કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. બેયને સામાન્ય અવયવ એક જ હોય. સમ અવિભાજ્ય સંખ્યા કહીએ ને, પરસ્પર અવિભાજ્ય. કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો આ વિધાન કેવું છે? અશક્ય. દરેક સમય સંખ્યા પૂર્ણાંક ન હોય. જો ધન સમય સંખ્યા હોય તો એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા છે નહીં. પૂર્ણાંક નથી. શું કામ? કારણ કે આનો તમે ભાગાકાર કરશો તો જવાબ અપૂર્ણાંકમાં આવશે, પૂર્ણાંકમાં આવશે નહીં. 3/5 કરીએ એટલે આપણને ખબર છે અંશ નાનો છેદ મોટો, એટલે હંમેશા જવાબ કેમ આવે તો કે પોઈન્ટમાં જ આવે, 0.6. એટલે ઉદાહરણ 2 છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આપણે ધોરણ 8માં પણ સમય સંખ્યા શોધતા તો શીખી ગયા કે બેયના તો કે લસા લઈ લેવાના અને 5 સમય સંખ્યા ક્યાં દશે કે R અને S. એકને R કહી દેવાનું, બીજાને S. વચ્ચેની શોધવા માટે R ને S નો સરવાળો કરીને કેટલા વડે ભાગાકાર કરવાનો હતો કે 2 વડે. R + S ભાગ્યા 2 કરશો. R કેટલું છે તો કે 1 ને 2, 3/2 થયું. હવે તો કે 3/2 એ 1 અને 2 વચ્ચેની એક સંખ્યા છે. આવી કેટલી તમને કીધી છે તો કે 5. તો આ પદ્ધતિ આગળ તમારે વધારતું જવાનું. હવે શું લેવાનું તો કે R તરીકે 3/2 લઈ લેવાનું અને S તરીકે એક વખત શું લેવાનું તો કે 1 લેવાનું અને બીજી વખત તો કે S તરીકે 2. એટલે આનો શું થશે તો કે લસા લેશો 3/2 પ્લસ 1 આખાના છેદમાં 2. આવી રીતે લસા લેશો એટલે 2 × 2 5/2 છેદમાં 2. હવે અંશનો છેદ છેદમાં એટલે 5/4.
એવી રીતે અહીંયા એસ તરીકે તમે બીજી સંખ્યા કઈ હતી 2 ઈ લઈ લેશો તો 2 દુ કેટલા થાય 4 4 ને 3 7 ના છેદમાં 8 એવી રીતે તો કે તમારે બધું થશે આ 7 ના છેદમાં 4 ત્યાર પછી તો કે આ હવે 5 ના છેદમાં 4 આવ્યું એનો પાછો એક સાથે લ્યો ક્રમશઃ ચાલુ રાખવાનું હવે બીજી રીત જોઈએ તો શું કે બીજી રીતમાં એક જ સોપાનમાં પાંચેય સમય સંખ્યા આપણે શોધી શકીએ આપણે 5 સમય સંખ્યા શોધવા માંગીએ છીએ તો જો બીજી સહેલી રીત કેટલી સમય સંખ્યા શોધવી છે તો કે અહીંયા કેટલી 5 છે તો 5 માં તમારે 1 નાખી દેવાના એટલે કેટલા થઈ જાય 6 તો કે 6 ને છેદ તરીકે લઈ 1 અને 2 ને છેદમાં 6 હોય તેવી સમાન સમય સંખ્યાના સ્વરૂપમાં લખીએ તો એક હવે 1 ના 2 ના છેદમાં 6 લેવું હોય તો આપણે લસા લેવો પડશે અને કેટલા વડે ગુણશું 1 વાળી સંખ્યાને આપણને ખબર છે કાંઈ ન હોય તો 1 તો હોય 2 વાળા 2 ના છેદમાં કાંઈ ન હોય તો 1 6 એકુ 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6 આની વચ્ચેની 5 લખી નાખો 6 પછી 7 ના છેદમાં 12 8 ના છેદમાં 12 9 ના છેદમાં 6 સોરી 11 બધી સમય સંખ્યાઓ છે એમ કીધું ધ્યાન રાખો કે ઉદાહરણ 2 માં 1 અને 2 વચ્ચેની ફક્ત 5 જ સમય સંખ્યા શોધવાનું કીધું પરંતુ આપણને સમજાયું હશે કે 1 અને 2 વચ્ચે કેટલી હોય તો કે અસંખ્ય સમય સંખ્યા હોય વ્યાપક રીતે કહીએ તો આપણે આપેલ 2 સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે કે તે આપણે શોધી શકીએ હવે એમ કીધું કે આના વચ્ચેની કેટલી કે 3 સમય સંખ્યા શોધો 5 કીધી 3 કીધી હોત તો 3 માં 1 નાખો તો કેટલા થાય તો કે 4 તો 2 ના છેદમાં કેટલા લેવા પડે તો કે 4 અહીં સ્વાધ્યાય 1.1 જોઈએ કે શું શૂન્ય એ સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા સ્વરૂપે દર્શાવી શકો તો કે હા શૂન્યની સમય સંખ્યા પી પૂર્ણાંક એટલે શૂન્ય પૂર્ણાંક છે અને આ તો કે શૂન્યતર એટલે કોઈ પણ લઈ લો 5 આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ કે આ પૂર્ણાંક થયું અને આ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની આખી બનશે શું તો કે આ શૂન્ય સમય સંખ્યા કહેવાય એમ કીધું 3 ને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યા શોધો કેટલી કીધી છે 6 એટલે કે 6 ને કેટલા થાય 7 તો 2 ના છેદમાં આપણે 7 લેવા હોય આમ થાય તો અંશ છેદને તમારે કેટલા વડે ગુણી નાખવાનું 7 7 વડે 4 3 સત્તા 21 ના છેદમાં 7 અને બીજું ડોટ 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 કરીને 28 ના છેદમાં 7 તો આના વચ્ચેની તમને 6 મળી જશે કઈ કઈ આવશે 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 ડોટ 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 કરીને છઠ્ઠી કઈ આવશે 27 ના છેદમાં 7 હવે આમાં એમ કીધું કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની કઈ સમય સંખ્યા કીધી 5 તો 5 શોધવી છે તો 5 ને 1 6 થાય 2 ને કેટલા વડે ગુણી નાખવાનું 6 વડે 2 ના છેદમાં 30 થઈ જશે 4 ને 5 ના છેદમાં 6 એટલે 6 6 વડે ગુણશો શું આવશે 3 6 18 ના છેદમાં 30 થી તે 24 ના છેદમાં 30 આવું તમને મળશે હવે 18 અને 24 વચ્ચેની 6 કઈ આવશે 19 ના છેદમાં 30 20 ના છેદમાં 30 6 સમય સંખ્યા આવશે તમારે લખી નાખવાનું હવે એમ કીધું નીચેના વિચારનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર દરેક પ્રાકૃતિક સંખ્યા છે ઈ પૂર્ણ સંખ્યા છે તો વિધાન સાચો હોય શું કામ કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 થી અનંત સુધીની હોય એટલે દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ છે પણ પૂર્ણ છે એ પ્રાકૃતિક નથી હવે એમ કીધું દરેક પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા છે તો કે વિધાન ખોટું શું કામ કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આવે ને પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોતા નથી માટે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન શું આવે ખોટું સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા હોય જરૂરી નથી પૂર્ણાંક હોય પૂર્ણ હોય પ્રાકૃતિક કારણ કે પૂર્ણનો અર્થ કે અપૂર્ણાંકમાં આવે નહીં ને સમય સંખ્યા જવાબ તો અપૂર્ણાંકમાં પણ આવી શકે તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ